અમારી માંગણી એવી છે સાહેબ કે આ મને આ 65 વર્ષની મારી ઉંમર છે. મને જ્યારે યાદ છે ત્યારથી અમે ભાજપને વોટ આપો જ છે. તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે. અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે. આ તમામ લોકો ભાજપ સિવાય કોઈને એક વોટ પણ આપતા નથી. પણ અમે તો 20 વર્ષથી તો માગીને થાક્યા. ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કહીને છે આ ભાજપને દાવા દાદા હતા. એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે અમે માગા એને નથી હાલતા. ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગામ આગળ કોઈ ગામ જ લાગતું નથી. અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો. અમારે તો ખાડેડા, વણા, નવા કેટલા ગામોને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે. ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા. એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું. તમે હાલ જાતિ નિરીક્ષણ કરો ને, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ જશે, પાણી ભરાઈ હવે 2-3 ગામનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય. ઘણા વખત રજૂઆતો કરી, ખૂબ રજૂઆતો કરી. રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે. અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દેવો. એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઈરાદાપૂર્વક રોક્યો.